મારું ગુજરાતી જીકેમાં હું તમારું સ્વાગત કરું છું. આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરતા ન ભૂલતા. આપણે સમાસનો બીજો ભાગ અત્યારે શરૂ કરવા જઈ રહ્યા છીએ. પણ પ્લીઝ પ્લીઝ તમે સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલ, જેથી અમે નવા નવા વિડીયો તમને પ્રોવાઈડ કરી શકીએ. ગુજરાતી વ્યાકરણનો ભાગ બીજો, સમાસનો ભાગ બીજો. ઉપપદ સમાસ. આ ઉપપદ સમાસમાં એક જ વસ્તુ યાદ રાખવાની છે કે જેનું ઉત્તરપદ ક્રિયા દર્શાવતું હોય. ઉત્તરપદ એટલે સેકન્ડ પદ, પૂર્વપદ એટલે પ્રથમ પદ. પણ સેકન્ડ પદ છે જે ક્રિયા દર્શાવતું હોય, આપનાર, દેનાર, લેનાર, ખેડનાર, કરનાર, ધરનાર, ફરનાર જેવા શબ્દો આવતા હોય, કરનાર, ફરનાર, રાખનાર જેવા શબ્દો આવતા હોય તો કયો સમાસ લાગશે? ઉપપદ સમાસ. ઉદાહરણ તરીકે અનુજ. અનુજ એટલે પાછળથી જન્મનાર, જેને નાનો ભાઈ આપણે કહી એ અનુજ. પંકજ. પંક એટલે કાદવમાં જન્મનાર, સર્વજ્ઞ બધું જાણનાર. રણ છોડ, રણને છોડનાર, છોડનાર, કરનાર, ધરનાર, જાણનાર. ગોપાળ, ગાયોને પાળનાર. જો મિત્રો તમે જોયું હશે, સોરી, પાળનાર, છોડનાર, જાણનાર, જન્મનાર જેવા શબ્દો છૂટા પડે છે, જેવા વિગ્રહ પાછળ આવે છે, એટલે આપણે આસાનીથી કહી શકીએ કે આ ઉપપદ સમાસ છે. બીજું, કર્મધારય સમાસ. પ્રથમ પદ, જેને આપણે પૂર્વ પદ કહીએ છીએ, વિશેષણ દર્શાવતું હોય. વિશેષણ. હવે મિત્રો, વિશેષણ એટલે શું? વિશેષણ એટલે ગુજરાતી ભાષામાં કહીએ તો નામના અર્થમાં વધારો કરે એને વિશેષણ કહેવાય છે. નામના અર્થમાં વધારો કરે છે. અને આમાં એવો જેવો રૂપી, એવો રૂપી જેવો, જેવા વિગ્રહ છૂટા પડશે. એવો રૂપી જેવો. હવે ઉદાહરણ તરીકે આપણે લઈએ મહોત્સવ. ઉત્સવ પણ કેવો? મહાન એવો ઉત્સવ. મહાન એવો ઉત્સવ. મહાદેવ, મહાદેવ મહાન એવા દેવ, દેવાધિ દેવ. નરસિંહ, નર રૂપી, રૂપી એટલે એના જેવો, રૂપી એટલે જેવો. નવયુગ, યુગ પણ કેવો? નવો. જો મિત્રો, બાજુમાં પણ આપણે ક્વેશ્ચન ટાઈપ કરી શકીએ. ઉત્સવ પણ કેવો ઉત્સવ, દેવ પણ કેવા દેવ, સિંહ પણ કેવો સિંહ, યુગ પણ કેવો યુગ. તો આપણે આના ઉપરથી કહી શકીએ કર્મધારય સમાસ. બહુવ્રીહી સમાસ. બહુવ્રીહી સમાસ. જેના, જેનું, જેની, જે, જેને, જેના વડે, જેના દ્વારા, જેનો, જેવા વિગ્રહથી છૂટું પડતું હોય તેને કયો કહેવાય? બહુવ્રીહી સમાસ. જેના, જેનું, જેની, જે, જેના વડે, જેના દ્વારા, જેનો, જેવા વિગ્રહ. યાદ રાખજો મિત્રો. ગજાનંદ, જેનું મુખ ગજ જેવું છે. ગજ એટલે હાથી. નિર્દોષ, જેનો કોઈ દોષ નથી. અભેદ, જેનો કોઈ ભેદી શકતું નથી. પિતાંબર, જેના વસ્ત્ર સોના જેવા છે. દશાનંદ, જેના 10 મુખ છે. તો મિત્રો, આમાં શબ્દ સમૂહ માટે એક શબ્દ જેવા પણ ગણાય છે. ઉદાહરણ તો મિત્રો યાદ રાખજો, જેના, જેનું, જેની, જેના, જેના જેવું જેવા આવતા હોય શબ્દ એને બહુવ્રીહી સમાસ લાગશે. દ્વિગુ સમાસ. પૂર્વ પદમાં સંખ્યા આવે તેને દ્વિગુ સમાસ કહેવામાં આવે. જો મિત્રો, પૂર્વ પદે પ્રથમ પદમાં જે સંખ્યા આવતી હોય 2, 4, દ્વિતીય, ચતુર્થ, પંચમી, ષષ્ટમી, દ્વિતીય, તૃતીય જેવા સંસ્કૃત, હિન્દી, ગુજરાતી કોઈ પણ રીતે સંખ્યા આવતી હોય તો તેને દ્વિગુ સમાસ કહી શકાય. ઉદાહરણ તરીકે પંચતંત્ર. પંચતંત્ર. જો મિત્રો પંચતંત્ર આવે તો પાછળ તંત્ર છે, નિર્જીવ છે, એટલે આપણે દ્વિગુ સમાસ. પંચમુખું. પંચમુખું જેવા ઉદાહરણ આવે તો પંચ, જેના 5 મુખ છે. પંચમુખું આવે તો એ દ્વિગુ સમાસ આવશે નહીં, બહુવ્રીહી સમાસ આવશે. ત્રિભુવન, 3 ભુવન. 3 ભુવન એટલે દ્વિગુ સમાસ આવશે. ચોઘડિયું, 4 ઘડી. નવરાત્રિ, નવરાત્રિ એટલે 9 રાત્રિ. પંજાબ, 5 નદીનો પ્રદેશ. દશેરા, 10 પાપને હરનાર. યાદ રાખજો, દશેરા એટલે 10 પાપને હરનાર. જો દશાનંદ પૂછે, ઘણી એક્ઝામમાં દશાનંદ પૂછ્યું છે,
દશાનંદ પૂછે તો દશાનંદમાં બહુવ્રીહી સમાસ આવશે. કારણ કે દશાનંદમાં જેના 10 આનંદ એટલે મુખ છે જેના આવ્યું ને એટલે કયો આવશે? બહુવ્રીહી સમાસ. આગળ અવયવી ભાવ. અવયવી ભાવ એટલે શું? કે શરૂઆતમાં સ યથા પ્રતિ આ કે યથા જેવા સ યથા પ્રતિ કે આ જેવા અવયવો જોડાણા હોય શરૂઆતમાં, વાક્ય શબ્દની શરૂઆતમાં, તો કયો સમાસ આવશે? અવયવી ભાવ સમાસ. તો મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરતા ન ભૂલતા. અમારી ચેનલને સબસ્ક્રાઇબ પ્લીઝ 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 સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરતા ન ભૂલતા અને તમારા મિત્રોને શેર કરજો જેથી અમે નવા નવા વિડીયો અપલોડ કરી શકીએ અને તમારી આગળ ગુજરાતીમાં જીકે પહોંચાડી શકીએ. તો થેન્ક યુ મિત્રો.